એક ઘનઘોર જંગલમાં ગજરાજ નામનો એક મોટો હાથી રહેતો હતો. તે ખૂબ જ શક્તિશાળી હતો, પરંતુ સ્વભાવથી દયાળુ અને મિત્રતાભર્યો હતો. એ જ જંગલમાં ચીકુ નામનું નાનું સસલું પણ રહેતું હતું. ચીકુ ખૂબ જ ચતુર અને હસમુખું હતું. એક દિવસ ચીકુ નદી પાસે પાણી પીવા ગયું. અચાનક તેનો પગ કાદવમાં ફસાઈ ગયો. તેણે મદદ માટે બૂમો પાડી. એ સમયે ગજરાજ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે ચીકુનો અવાજ સાંભળ્યો અને તરત જ તેની મદદ કરવા દોડી આવ્યો. ગજરાજે પોતાની લાંબી સૂંઢ વડે ચીકુને કાદવમાંથી બહાર કાઢ્યું. ચીકુ ખૂબ ખુશ થયું અને ગજરાજનો આભાર માન્યો. એ દિવસથી બંને સારા મિત્રો બની ગયા. તેઓ રોજ સાથે ફરતા, વાતો કરતા અને એકબીજાની મદદ કરતા. એક દિવસ ગજરાજ શિકારીઓ દ્વારા ગોઠવાયેલા જાળમાં ફસાઈ ગયો. તેણે બહાર નીકળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ સફળ ન થયો. ચીકુએ જ્યારે પોતાના મિત્રને મુશ્કેલીમાં જોયો ત્યારે તે તરત જ દોડી આવ્યો. તેણે પોતાના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ઝાડ તૂટી ગયો અને ગજરાજ મુક્ત થઈ ગયો. ગજરાજે ખુશ થઈને કહ્યું, ચીકુ, તું નાનું છે, પણ આજે તું મારી જાન બચાવી છે. ચીકુ હસીને બોલ્યું, મિત્રતા કદથી નહીં, દિલથી મોટી હોય છે. તે દિવસથી જંગલના બધા પ્રાણીઓએ શીખ્યું કે સાચો મિત્ર મુશ્કેલીના સમયે કામ આવે છે અને કોઈ પણ જીવ નાનો કે મોટો નથી હોતો. શિક્ષા: સાચી મિત્રતા વિશ્વાસ, પ્રેમ અને મદદ પર ટકી રહે છે. નાનો મિત્ર પણ મોટા કામ આવી શકે છે.